નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી જીસીઆરટીની સિરીઝના આ લેક્ચરના માધ્યમથી કન્ટિન્યુ કરીએ. સીસી પ્રિલિમ જીસીઆરટી આજનું જે પોર્શન છે ને એ ચેપ્ટર નંબર 6 મહાજનપદ. શરૂઆત કરીએ. શબ્દ જુઓ, મહાજનપદ. આની સંધિ છૂટી પાડો તો મહા પ્લસ જનપદ. મહા એટલે શું થયું? વિશાળ. જનપદ એટલે શું થયું? એક પ્રકારનું રાજ્ય. હવે ભેગું કરી નાખો, વિશાળ રાજ્ય. મહાજનપદ એમને એમ નહીં બન્યા, એની એક આખી પ્રોસિજર છે. પહેલા પ્રોસિજર સમજો. જો અહીંયા શું લખ્યું છે? બૌદ્ધ તેમજ જૈન ગ્રંથો આ સિવાય પુરાણો અને બીજા સંસ્કૃત ગ્રંથોમાંથી મળતી માહિતી પ્રમાણે ઈસવીસન પૂર્વે 7મી સદીના અંતમાં ઉત્તર ભાગમાં એક પણ સર્વસત્તાધીશ સત્તા ન હતી, એટલે કોઈ તાકાતવર રાજ્ય નહોતું. સમગ્ર ઉત્તર ભારતમાં કોઈ સર્વશક્તિશાળી રાજા નહોતો, ના તો કોઈ તાકાતવર રાજ્ય હતું. એ નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું અને આ બધા નાના નાના રાજ્યો અંદર અંદર લડી રહ્યા હતા. તો આ જે રાજ્યો છે ને એને કીધા છે મહાજનપદ. બન્યા કઈ રીતે સમજો. આ વસ્તુ હું આગળ બી તમને હું સમજાઈ ગયેલો છું. કે આ જે કાળ છે આ વૈદિક સભ્યતામાં આપણે જોઈ ગયેલા, આ છે ઋગ્વૈદિક કાળ. હવે માને આને ડેપ્થમાં સમજાવવાની જરૂર નથી. જેને કદાચ આ કન્સેપ્ટ ના ખબર હોય, ઋગ્વૈદિક કાળ ઉત્તર વૈદિક કાળ, એને મારો પાછલો સેશન જોઈ લેજો. વૈદિક સંસ્કૃતિ તમને આઈડિયા આવી જશે. અને આ જે છે ઉત્તર વૈદિક કાળ, ગંગા યમુનાનો ફળદ્રુપ મેદાની પ્રદેશ, ઉત્તર વૈદિક કાળ અથવા તો અનુવૈદિક કાળ. તો મેં તમને સમજાવ્યો તો કમ્પેર કરીને. તો ઋગ્વૈદિક કાળમાં મેં તમને કીધેલું કે ઋગ્વૈદિક કાળમાં રાજ્યનું સ્વરૂપ કયા નામથી ઓળખાતું હતું? જન. જન એટલે કે ઋગ્વૈદિક કાળનું રાજ્ય. એ જ જ્યારે ઉત્તર વૈદિક કાળમાં આવે છે ત્યારે જન થોડું મોટું થાય છે, એટલે શું બને છે? જનપદ. જનપદ એટલે પણ રાજ્ય. પણ ઉત્તર વૈદિક કાળમાં રાજ્ય શું કહેવાતું હતું? જનપદ. ઋગ્વૈદિક કાળમાં શું કહેવાતું? જન. એ જ જનપદ એટલે કે એ જ રાજ્યોમાં હજી બી થોડું વિશાળતા આવે છે, સામ્રાજ્ય વિસ્તાર થાય છે. કોઈ લગ્નો દ્વારા સામ્રાજ્ય વિસ્તાર કરે છે, કોઈ યુદ્ધો દ્વારા કરે છે. તો એ જ જનપદ હવે મોટા થયા એટલે શું બન્યા? મહાજનપદ. એટલે સિમ્પલ, જો આ ના ખબર પડે તો હું કહું એ વસ્તુ પકડી રાખવાની છે. જનપદ પ્લસ મહાજનપદ. જન આગળ જઈને કન્વર્ટ થયા જનપદમાં, જનપદ આગળ જઈને કન્વર્ટ થયા મહાજનપદ. ધીરે 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 મોટા થઈ રહ્યા છે. બાળકમાંથી કિશોર, કિશોરમાંથી યુવા, યુવામાંથી મેચ્યોર. તો આ મેચ્યોર સ્વરૂપ છે. જન, જનપદ, મહાજનપદ. જન, જનપદ, મહાજનપદ. કેટલા મહાજનપદ છે? 16 મહાજનપદ છે. અહીંયા નામ આપેલા છે, જુઓ. હવે આ કોષ્ટક મહત્વનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને તૈયારી કરતા એ આ કોષ્ટક ખાલી વાંચે છે, સમજતા નથી. વાંચવું ને સમજવું દેર ઇઝ અ ડિફરન્સ. સમજો, અહીંયા તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછે ખબર છે? જોડકા જોડના રૂપમાં. અને પૂછાયેલા છે ઘણી બધી એક્ઝામોમાં. મહાજનપદ અને એની સામે એની રાજધાની મૂકી દે કે ભાઈ જોડકા જોડો. ખોટી જોડના રૂપમાં એ પૂછે. સમજો, તો આ મહાજનપદ એની રાજધાની અને આ વર્તમાન એ કઈ જગ્યા છે અહીંયા લખેલું છે. તો અંગ મહાજનપદ, અંગરાજ કર્ણ જે નામ સાંભળ્યું છે, અંગ મહાજનપદ એની રાજધાની છે ચંપા અથવા તો માલિની. મગધ, આ 16 મહાજનપદોમાં સૌથી શક્તિશાળી થાય છે મગધ. અને મગધની શરૂઆતની રાજધાની પાટલીપુત્રને તે યાદ રાખજો, એ હતી ગિરિવ્રજ અથવા તો રાજગૃહ. કાશી, આ 16માં શરૂઆતમાં જે શક્તિશાળી હતું એ હતી કાશી. વારાણસીની રાજધાની છે. કૌશલ, તો કૌશલની શ્રાવસ્તી છે, અયોધ્યા છે, કુશાવતી છે, આજનો અવધનો વિસ્તાર. વજ્જી, આ વજ્જી સંઘ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. એની રાજધાની છે મિથિલા. મલ્લ ગણરાજ્ય, એની રાજધાની છે કુશીનારા અને પાવાપુરી, 2 શાખાઓ હતી એમની. ચેદી, સુક્તિમતી. વત્સ, કૌશાંબી. કુરુ પરથી આયા કૌરવ, એની રાજધાની છે ઇન્દ્રપ્રસ્થ, આજનો દિલ્હીનો જે પ્રદેશ છે. પાંચાલ, અહિચ્છત્ર કાંપિલ્ય. મત્સ્ય, વિરાટનગર. યાદ રાખજો,
આ રાજસ્થાનમાં આવેલું છે. સુરસેન, મથુરા, અસ્મક, પૈઠણ. એક આ યાદ રાખવાનું છે, કેમ કે દક્ષિણ ભારતમાં આવેલું આ એકમાત્ર મહાજનપદ છે. જુઓ, અસ્મક, એની રાજધાની છે પૈઠણ. અને એ કઈ નદીના કાંઠે છે? ગોદાવરીના કાંઠે છે. એટલે અહીંથી ક્વેશ્ચન બને કે નીચેનામાંથી કયું મહાજનપદ ગોદાવરી નદીના કાંઠે આવેલું છે? સમજો. તો તમે આમ એ સમયે આવી રીતે માથા ખણો. માથા નહીં ખણવાના બી અને સમજવાનું છે. જુઓ, અસ્મક, પૈઠણ. અથવા તો એમ પૂછી લે નીચેનામાંથી કયું મહાજનપદ દક્ષિણ ભારતમાં આવેલું હતું? તો એનો બી આ રીતે આન્સર આવે. પછી અવંતી. અવંતી એ થયું માળવા. માળવા જે કહેવાય છે ઉજ્જૈન, મહાકાલની નગરી. તો એની રાજધાની છે માહિષ્મતી અથવા તો ઉજ્જૈની. ગાંધાર છે તક્ષશિલા. કંબોજ, કાશ્મીર બાજુ, એની રાજધાની છે લાજપુર હાટક. તો અહીંયા તમે જુઓ, એક તો આ મહત્વનું છે, જયપુરમાં આવેલું છે. બીજું મહત્વનું છે, ત્રીજું એક આ મગધ, ચોથું વજ્જી સંઘ. આ 16 તમારે એકવાર ખાલી આ કોષ્ટક સમજી લેવાનું છે. વધી આગળ. હવે 2 ગ્રંથો છે અને 2 ગ્રંથોમાં આપણને સૌથી પહેલા મહાજનપદોનો ઉલ્લેખ જોવા મળે છે. જુઓ, અહીંયા એક ગ્રંથ છે જેનું નામ છે અંગુત્તર નિકાય. અંગુત્તર નિકાય આ એક બૌદ્ધ ધર્મ સંબંધિત ગ્રંથ છે. તો એમાં આપણને 16 મહાજનપદોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય એક બીજો ગ્રંથ છે ભગવતી સૂત્ર, પણ આ કયા ધર્મથી રિલેટ કરે છે? જુઓ, જૈન ગ્રંથ. એટલે બૌદ્ધ ગ્રંથ કીધું હોય તો અંગુત્તર નિકાય અને જૈન ગ્રંથ કીધું હોય તો ભગવતી સૂત્ર. આ બંને ગ્રંથોમાંથી આપણને મહાજનપદોનો ઉલ્લેખ જોવા મળે છે. બરાબર છે. હવે આ લાઈન શું લખે છે કે ઉપરના રાજ્યોમાં અમુક રાજ્યો પ્રજાસત્તાક ગણરાજ્યો હતા, જ્યારે બાકીના રાજ્યોમાં લોકશાહી શાસન વ્યવસ્થા હતી. ભાઈ, અમુક રાજ્યો જેને ગણરાજ્યો કહેવાતા હતા. સમજો, પ્રજાના માધ્યમથી શાસન ચાલતું હતું, પ્રજાનું શાસન હતું, પ્રજાસત્તાક. અને અમુક રાજ્યોમાં તમને મોટે ભાગે રાજાશાહી જોવા મળશે. સમજો, પ્રજાસત્તાક, ગણરાજ્ય, લોકશાહી, અને અમુક રાજ્યો કેવા હતા? રાજાશાહી. સમજીએ. જુઓ, સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો ઉદય. હવે અહીંયા જે બૌદ્ધ ગ્રંથ છે અંગુત્તર નિકાય, એમાં અમુક મહાજનપદોનો ઉલ્લેખ છે. તમારે એટલું જ યાદ રાખવાનું, જનપદ, મહાજનપદ, જનપદ, મહાજનપદ, અંગુત્તર નિકાય અને ભગવતી સૂત્ર. બીજો કયો ડેટા યાદ રાખવાનો છે? આ જુઓ. હવે કયા કયા ગણરાજ્યો છે ભાઈ મહાજનપદોમાં? કયા કયા ગણરાજ્યો છે આપણે સમજીએ. જુઓ, પહેલું તો આ વૈશાલીના લીછવી. લીછવી જાતિ યાદ રાખજો, ગુપ્ત કાળમાં કામ આવશો. યાદ રાખજો, વૈશાલીના લીછવી. કપિલ વસ્તુના શાક્ય. ભાઈ, આ જ શાક્ય ગણરાજ્યમાં તો મેં તમને કીધું સિદ્ધાર્થનો જન્મ થયો હતો. તો સિદ્ધાર્થ એટલે ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધનો જન્મ બી એ રાજ્યમાં થયો હતો કે જ્યાં ડેમોક્રેટિકલ વેમાં શાસન ચાલતું હતું, લોકશાહી ઢબે શાસન ચાલતું હતું. પછી કુશીનગરના મલ્લ, પીપલી વનના મૌર્ય. આગળ હું તમને ચલાવીશ. પીપલી વનમાં રહેતી મૌર્ય નામના મૌર્ય જાતિના નાયકને ત્યાં ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થયો હતો. તો ચંદ્રગુપ્ત મૌર્ય બી ત્યાંથી આવે છે કે જ્યાં ડેમોક્રેસી હતી. એટલે તો આટલા બધા ઉદાહરણ, એકદમ સ્વતંત્ર વિચારધારા ધરાવતા રાજાઓ આપણને મળ્યા છે, કેમ કે એમનું બેકગ્રાઉન્ડ ગણરાજ્યનું છે. પછી સુમસુમારના ગિરિના મગ અને મિથિલાના વિદેહ. યાદ રાખજો, આ જોડકા જોડોમાં પૂછાય. આમાં મૂકી દે વૈશાલી, કપિલ વસ્તુ, કુશીનગર, તો એમાં જાતિઓ સામે મૂકી દે, જોડકા જોડો. એટલે અહીંયા આ મહત્વનું છે. બીજું બહુ મહત્વનું છે, પાણીની તેમના અષ્ટધ્યાયી નામે ગ્રંથમાં પ્રજાસત્તાક રાજ્યોનો ગણ અથવા તો સંઘ તરીકે ઉલ્લેખ કરે છે. એટલે ટૂંકમાં પાણીનો ગ્રંથ છે અષ્ટધ્યાયી. એમાં પણ જે પ્રજાસત્તાક એટલે કે લોકશાહી ઢબે જે રાજ્યો ચાલે છે ને, એમાં એ રાજ્યનો ઉલ્લેખ ગણ અથવા તો સંઘના નામથી થયેલો છે. અત્યારે બી તમે ભારતનું બંધારણ વાંચો તો એમાં શબ્દ લખેલા છે ભારત ગણરાજ્ય, કેમ કે ગણનું રાજ્ય છે, વી ધ પીપલ. સંઘ રાજ્ય છે, ડેમોક્રેટિકલ વેમાં ચાલે છે. તો અહીંયા બી એ જ વસ્તુ છે ભાઈ, તમે સમજો કે જે પ્રજાના માધ્યમથી ચાલતા હોય પ્રજાસત્તાક, ગણરાજ્ય અથવા તો સંઘ રાજ્ય કહેવામાં આવે છે. વધી આગળ. હવે એ લોકોએ 3-4 સમજાયા છે.
એમાં પહેલું છે વૈશાલીનું લીછવી. લીછવી જાતિ છે, વૈશાલી બિહાર, યાદ રાખજો. લીછવીઓનું ગણરાજ્ય બહુ બળવાન હતું. હવે આજે વૈશાલી ગણરાજ્ય બન્યું એ બહુ ઇન્ટરેસ્ટિંગલી બન્યું છે અને સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે સમજો, નાના નાના રાજ્યો ભેગા થઈને ગણરાજ્ય બન્યું છે. જેવી રીતે યુરોપ જુઓ, સમજો, તમે એક શબ્દ સાંભળ્યો હશે યુરોપિયન યુનિયન, અથવા તો એને બી તમે જુઓ કયો શબ્દ લાગે છે, યુરોપિયન સંઘ છે ને, સંઘ લાગે છે. તો યુરોપિયન યુનિયન બનવું કઈ રીતે? તો કે જેટલા બી યુરોપના દેશો છે, લગભગ 28 કે 29, એ બધાએ ભેગા થઈને એક સંઘ બનાવ્યો, યુરોપિયન યુનિયન. તો આ રીતે જ વૈશાલીનું નિર્માણ થયું છે. જુઓ, 9 મલ્લ ગણરાજ્યો અને કાશી કૌશલના 18 ગણરાજ્યોએ ભેગા થઈને વૈશાલીનું નિર્માણ કર્યું છે. એટલે કે 9 અને 18, પણ 9 ક્યાંના રાજ્યો? તો કે મલ્લ ગણરાજ્ય, મલ્લ જાતિના. અને 18 કયા? તો કે કાશી કૌશલના ભેગા કરીને 18, ટોટલ 27. સમજો, આ ભેગા કરીને વૈશાલી બન્યું છે. પણ કોના નેતૃત્વમાં બન્યું છે? સમજો, તો કે લીછવી જાતિનો એક સરદાર ચેતકના નેતૃત્વમાં. બહુ મહત્વનું છે. લીછવી જાતિનો જે સરદાર છે એ ચેતકના નેતૃત્વમાં એ બન્યું છે. અને વૈશાલી જે છે લીછવી જાતિની પાટનગર હતું, લીછવી જાતિનું પાટનગર હતું. લીછવી પોતે ક્ષત્રિય હતા, બરાબર છે. કાશી કૌશલના 18 અને 9 મલ્લ ગણરાજ્યો ભેગા થઈને વૈશાલી બન્યું છે. ભેગા કેમ થયા હમણાં સમજાવું છું. જો, હવે એ વૈશાલીમાં અનેક મહાલય, આરામગૃહ, કમળથી ભરપૂર જળાશય, વિહારો, ચૈત્યો, મહેલો વગેરે વગેરે હતા. અને આ ડેટા યાદ રાખજો. વૈશાલીમાં વૈશાલીની જ એક નૃત્યાંગના છે જેનું નામ છે આમ્રપાલી. આ આમ્રપાલીએ આખું આમ્રવન ભગવાન બુદ્ધથી પ્રભાવિત થઈને એમને ભેટમાં આપ્યું હતું. અમે તમને આગળ બી કીધેલું જ્યારે બૌદ્ધિઝમ હું ચલાવતો હતો. અને વૈશાલી રાજ્યતંત્રમાં હવે તમે જો આ બધા રાજાઓ ભેગા થયા છે, નાના નાના રાજ્યો ભેગા થયા, તો અવશ્ય રાજાઓ ભેગા થવાના છે. તો હવે આ જે વૈશાલી ભેગું થયું છે એમાં કેટલા રાજાઓ હતા તમે જુઓ. આ આંકડો પૂછાશે નહીં, ખાલી સમજવા માટે. 77,707 રાજાઓ, તેટલા જ ઉપરાજાઓ, સેનાપતિ, ખજાનચીઓ હતા. એનો અર્થ એ કરી શકાય કે અહીં બધા જ નાગરિકોને રાજ્ય શાસનમાં અધિકાર હતો. અને સરકારનું રોજબરોજનું સંચાલન કરવા માટે 8 કે 9 સભ્યોની કારોબારી રહેતી. ભાઈ બહુ મહત્વનું છે. મેં ના કીધું ગણરાજ્ય છે તો એને ચલાવવા માટે સંસ્થાઓ તો હશે ને. જેમ કે આપણે ભારત ગણરાજ્ય છે, તો આટલા મોટા દેશને ચલાવવા માટે તમે સમજો આપણી પાર્લામેન્ટ છે, લોકસભા છે, રાજ્યસભા છે. તો એવી રીતે અહીંયા પણ તમે સમજો ગણરાજ્ય હોવાથી એને ચલાવવા માટે 8 કે 9 સભ્યોની કારોબારી રહેતી. જ્યારે 9 સભ્યોની કારોબારી વિદેશ નીતિ પણ સંભાળતી હતી અને 8 સભ્યોની કારોબારી ન્યાયનું કામ કરતી હતી. આ પૂછી લે કે વૈશાલી ગણરાજ્યમાં જે ન્યાય આપતી કારોબારી જે છે કેટલા સભ્યોની બનેલી હતી? જો અહીંયા લખ્યું છે 8 સભ્યો. વિદેશ નીતિ સંભાળતી કારોબારી એક્ઝિક્યુટિવ કેટલા સભ્યોની બનેલી હતી? 8. સોરી, એ 9, આ છે 8, બરાબર છે. હવે આ લોકો ભેગા કેમ થયા? જીસીઆરટીમાં લખ્યું નથી કે સાહેબ આ 9 રાજાઓને અને 18 કાશી કૌશલના રાજાઓ ભેગા કેમ થયા. તેનું કારણ છે સેફટી, સુરક્ષા. પોતાની સુરક્ષા માટે ભેગા થયા હતા. એક લાકડી બધા તોડી શકે, પણ લાકડીઓનો ગઢ છે ને કોઈ ના તોડી શકે. એટલે આ બધા નાના નાના રાજ્યો હતા, એટલે એમની સેનાઓ બી કેવી હતી? નાની નાની હતી. તો એમને ડર લાગતો હતો કે કાંઈ મોટું રાજ્ય અમારી ઉપર આક્રમણ કરીને અમારા રાજ્યને કબજે ના કરી લે. એમને આ ડર હતો. એટલે આ ડરના કારણે બધા જ નાના રાજ્યો ભેગા થયા. જેવી રીતે યુરોપિયન યુનિયન થયું હતું ને, યુએસએસઆરના ડરથી, સમજો. અને યુરોપિયન યુનિયન અત્યારે એમના ચાર્ટરમાં એક જોગવાઈ બી છે કે કોઈ બી બહારની તાકાત અમારા 28 દેશોમાંથી કોઈ એક દેશ પર બી હુમલો કરશે ને, તો અમે એ હુમલો બધા દેશો પર ગણીશું, બધા દેશો જોડે જવાબ આપીશું. એટલે આ જોગવાઈથી જ બિચારો કોઈ વ્યક્તિ સામેવાળો હુમલો ના કરે. સમજો, અહીંયા બી એ જ થયું કે અમે બધા ભેગા થયા છે ને વૈશાલી ગણરાજ્ય બનાવ્યું છે. તો હવે કોઈ બહારનું રાજ્ય
આ 27માંથી કોઈ એક પર બી હુમલો કરશે ને તો અમે એવું સમજીશું કે તમે અમારા બધા પર હુમલો કર્યો છે, એટલે અમારી બધી સેના ભેગા થઈને તમને મારીશું. સેફટી, સમજો, સેફટી માટે ભેગા થયા છે. આજે હું છોકરાઓનું ઉદાહરણ આપતો હોઉં છું. તમારી કોઈ બહાર કોઈ ડખા થાય, બબાલ થાય તો તમે એકલા હોય તો કેવા હમણાં ટોળા હાથમાં આવી જાઓ, કેવા તમને પડે, મારે કે નહીં? પણ તમે જો તમારી સેફટી માટે 8-10 માણસોને લઈને જ બહાર જાઓ તો તમને મારશે ના. તમે સેફટી માટે લઈ ગયા છો, સેફટી માટે ભેગા થયા છો. તો અહીંયા બી વૈશાલી બનવાનો કન્સેપ્ટ આ જ છે, યાદ રાખજો. પછી છે કપિલ વસ્તુ, શાક્ય ગણરાજ્ય, સિદ્ધાર્થનું યાદ રાખજો આ રાજ્ય છે. જો ભગવાન બુદ્ધ જેવી વિભૂતિ આપી છે અને આ સ્ટેટમેન્ટ જે ઇતિહાસકાર છે ડોક્ટર રાધા કુમુદ મુખર્જીના ઉલ્લેખ પ્રમાણે આ ગણરાજ્યમાં કેટલા કુટુંબો હતા તો કે 80,000 અથવા તો 5 લાખની વસ્તી. આ પૂછાશે નહીં, પણ યાદ રાખજો સિદ્ધાર્થ અહીંથી આવે છે. આ સિવાય અહીંનું તંત્ર પણ કેવું છે ભાઈ? પ્રજાતંત્ર, ડેમોક્રેટિકલ વેમાં, લોકશાહી ઢબથી યાદ રાખજો કપિલ વસ્તુ ચાલી રહ્યું છે. હવે મેં હમણાં જ કીધું ડેમોક્રેસીથી જે શાસન ચાલતું હોય ત્યાં શાસન કરવા માટે સંસ્થા તો હોવી જોઈએ ને, આપણે જેવી તો પાર્લામેન્ટ છે. તો શું કપિલ વસ્તુમાં એમની કોઈ પાર્લામેન્ટ હતી? હા છે ને ભાઈ. જો એમની પાર્લામેન્ટ કયા નામથી ઓળખાતી હતી? સંથાગાર. બહુ મહત્વનો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા મહાજનપદની સંસ્થા અથવા તો પાર્લામેન્ટ સંથાગાર નામથી ઓળખાય છે? તો કપિલ વસ્તુ. કેટલા સભ્યો બેસતા હતા? તો કે 500. જો અહીંયા લખ્યું છે ધારાસભા, બરાબર છે. તેમના પ્રમુખને શું કહેવાતો હતો? રાજા કહેવાતો હતો. હજી ઇન્ટરેસ્ટિંગ, પોલિટી સાથે કનેક્ટ કરો. જુઓ 3 વાર વાંચન થયા પછી કોઈ પણ કાયદો પસાર કરવામાં આવતો, ભાઈ આપણે બી કોઈ બી ખરડો કોઈ બી ગૃહમાં લાવવામાં આવે, લોકસભા હોય કે રાજ્યસભા, 3 વાર વાંચન થાય છે કે નહીં? સમજો, આપણે બી લોકશાહી, એ બી લોકશાહી. પાર્લામેન્ટ એમની શું કહેવાય છે? સંથાગાર. કેટલા સભ્યો બેસે છે? મગજમાં નાખી દેજો 500. 3 વાર વાંચન થયા પછી કાયદો પસાર થાય છે. અગત્યના પ્રશ્નોમાં સલાકા દ્વારા મત લેવામાં આવતો. હવે સલાકા શું છે? તો કે મતદાન માટે વપરાતી વિવિધ રંગની સળી. આપણે બી તમે જો કોઈ મહત્વના પ્રશ્નો હોય અને વોટિંગ ઇક્વલ થઈ ગયું હોય તો આપણે શું કરીએ છીએ? વોટ આપવાનો અધિકાર લોકસભાના અધ્યક્ષ અથવા તો રાજ્યસભાના સભાપતિને આપીએ છીએ. જ્યારે ઇક્વલ થાય તો અહીંયા બી એ જ થયું છે. સમજો, સલાકા યાદ રાખજો. સલાકા શું છે જો તમને પૂછે તો એ મતદાન માટે વપરાતી વિવિધ રંગની સળી. યાદ રાખજો. અમુક પ્રશ્નો નાની સમિતિને સોંપવામાં આવતા હતા. તો અત્યારે એવી આપણી પાર્લામેન્ટમાં જો કોઈ બિલ પર અમુક જોગવાઈઓ જો કોન્ટ્રોવર્સિયલ હોય અથવા તો એમાં ડેપ્થમાં કંઈ એનાલિસિસ કરવા માંગતી હોય સરકાર, તો એના એનાલિસિસ કરવા માટે એ લોકો સમિતિ બનાવે છે. સમજો, તો અહીંયા બી એ જ કન્સેપ્ટ છે. અને આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે. કપિલ વસ્તુ, શાક્ય ગણરાજ્ય, સંથાગાર, 500 સભ્યો, 3 વાર વાંચન છે. યાદ રાખજો. વધી આગળ. પાવા અને કુશીનારા. પાવાપુરી અને કુશીનારા ગૌતમ બુદ્ધ અને વર્ધમાન એટલે કે મહાવીર સ્વામીના નિર્વાણ સાથે જોડાયેલા સ્થળ. અને આ બંને મલ્લ ગણરાજ્યના કંટ્રોલમાં હતા. મલ્લોની 2 શાખાઓ અહીંયા શાસન કરતી હતી. જો અહીંયા લખ્યું છે, એક શાખા હતી પાવાપુરીમાં અને બીજી શાખા હતી કુશીનારામાં. સમજો, જો અહીંયા લખ્યું છે પાવાપુરીમાં મહાવીર જૈન, જ્યારે કુશીનારામાં ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા હતા. ફરીથી કહું છું, પાવાપુરીમાં કોણ? મહાવીર સ્વામી, અને કુશીનારામાં ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા હતા. કઈ જાતિનું શાસન હતું? તો કે મલ્લ રાજ્ય. યાદ રાખજો. જો અહીંયા લખ્યું છે આ રાજ્ય પણ કેવું છે? પ્રજાસત્તાક છે. તેના બધા જ સભ્યોને શું કહેવામાં આવતા હતા? રાજા. ટૂંકમાં ઓરિજિનલ તાકાત કોના કંટ્રોલમાં હતી? સભ્યો પાસે. એટલે બધાને રાજા કહેવાયા છે. પાવામાં મલ્લોએ ત્યાંની પાર્લામેન્ટનું નવું મકાન આ રહ્યું, ઉબપીટક. કપિલ વસ્તુઓમાં જે ધારાસભા છે કપિલ વસ્તુ રાજ્ય, એ કયા નામથી ઓળખાતી હતી? સંથાગાર. એવી જ રીતે મલ્લ ગણરાજ્યની જે રાજધાની છે પાવાપુરી, એ પાવાપુરીમાં જે પાર્લામેન્ટ છે તેની સંસદ છે કયા નામથી ઓળખાતી હતી?
ઊભી પટક અથવા તો ઉબ પીટક નામથી ઓળખાતી હતી. અહીંના વહીવટી અમલદારોને પુરીશ કહેવામાં આવતા હતા. જેનું કામ શું હતું? પોલીસ જેવું આજના પોલીસ સાથે મળતા આવે છે. એટલે તે સમયે પુરીશ કહેવાતા હતા. અત્યારે શું કહેવાય છે? પોલીસ કહેવાય છે. કયા ગણરાજ્યમાં? મલ્લ ગણરાજ્યમાં. પાવા અને કુશીનારા યાદ રાખજો. ક્લિયર છે? અને બીજું યાદ રાખજો, આ રાજ્યે બૌદ્ધ ધર્મને ભિક્ષુ, આનંદ અને અનિરુદ્ધ જેવા શિક્ષકો આપ્યા છે. ભાઈ આ બંને ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્ય કહેવાય છે. આ ઉપરાંત બીજા ગણરાજ્યોમાં હવે કયા કયા બીજા ગણરાજ્યો જો અહીંયા લખ્યું છે? રામગ્રામ, કોલીય, પીપલીવનમાં રહેતી મોરીય, આ બધા સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યો હતા. ક્લિયર છે? તો તમને પૂછી લે કે નીચેનામાંથી કયું રાજ્ય ગણરાજ્ય હતું અથવા તો ગણરાજ્ય નથી. તમારે આટલા મુદ્દા યાદ રાખવાના છે. ક્લિયર છે? હવે પછીનો જે મુદ્દો છે અહીંયા લખ્યો છે ભાઈ મગધ સામ્રાજ્યનો ઉદય અને વિકાસ. હવે આને આપણી રીતે સમજીએ. મગધ સામ્રાજ્યનો ઉદય અને વિકાસ. કેટલા મહાજનપદ છે? 16 મહાજનપદ. સમજો, એક પ્રકારની 16 IPL ટીમો. સમજો, અને મારી રીતે સમજાવું તો આ 16 IPL ટીમોમાંથી કોઈ એક જ જીતવાનું છે ને, ટ્રોફી તો કોઈ એક જ લઈ જવાનું છે ને. તો અહીંયા બી એવું થયું, તાકાતવર કોઈ એક જ થશે. તમે સમજો, 16 વ્યક્તિઓ છે તો 16 અંદર લડાય છે, જીતશે તો એક જ ને. સિમ્પલ વસ્તુ છે. તો આ 16 મહાજનપદમાંથી 4 મહાજનપદ સેમીફાઇનલમાં આવ્યા. 4 તાકાતવર થઈને બહાર આવ્યા. કયા કયા? તો જુઓ, મગધ, વત્સ, કૌશલ અને અવંતી. આ 4 મહાજનપદો તાકાતવર થઈને બહાર આવ્યા. બીજું યાદ રાખજો. શું સાહેબ, આ 4 મહાજનપદોમાં રાજાશાહી હતી કે લોકશાહી? તો યાદ રાખજો, અહીંયા હતી રાજાશાહી. રાજાશાહી બીજી રીતે કહીએ તો લોકશાહીને ડિફીટ કરે છે, લોકશાહીને હરાવે છે. અને આ 4માંથી જે તાકાતવર થઈને બહાર આવ્યું એ છે મગધ. મગધ સૌથી શક્તિશાળી થઈને બહાર આવે છે. જુઓ, એ લોકોએ એ જ સમજાયું છે અહીંયા. 16માંથી 4, 4માંથી 1. સિમ્પલ વસ્તુ છે ભાઈ. જુઓ, આ રહ્યું 4. અહીંયા લખ્યું જ છે એ લોકોએ. જુઓ, હવે બીજો મુદ્દો શું કહે છે કે સાહેબ 16માંથી આ એક જીત્યું. સમજો, તો એ મગધમાં કંઈક તો એવી ક્વોલિટી રહી હશે ને જેના લીધે તાકાતવર થઈને બહાર આવ્યું છે. કંઈક તો એનામાં એવા ગુણો હશે. તો આપણે ગુણો જોવાના છે, આપણે કારણો જોવાના છે કે કયા કારણોથી મગધ તાકાતવર થઈને બહાર આવ્યું હતું. તો એ અહીંયા લખ્યું છે. જુઓ, આ પહેલું વિધાન તમારે પકડી રાખવાનું છે. કૌશલ દેશના રાજા પ્રસેનજીતની બહેન કૌશલા દેવીના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા. હવે બિંબિસાર કોણ? તો કે હર્યક વંશનો રાજા. એટલે અહીંયા યાદ રાખજો, મગધના ઉદયનું જે પહેલું રીઝન છે એ છે લગ્ન. લગ્નો દ્વારા સામ્રાજ્ય વિસ્તાર. અને ફરીથી કહું છું, આ જે મુદ્દો છે ને એ મેન્સનો છે. યાદ રાખજો, તમને પૂછી લે મગધ સામ્રાજ્યના ઉદયના કારણો વિશે ચર્ચા કરો. હું તમને અલગથી અહીંયા લખી આપું છું, મગધ ઉદયના કારણો. તો એમાં પહેલું કયું છે ભાઈ? પહેલું છે લગ્નો દ્વારા સામ્રાજ્ય વિસ્તાર. જેવી રીતે મિર્ઝાપુર નામે વેબ સિરીઝમાં જે છે કાલીન ભૈયા પોતાના દીકરાના લગ્ન જે છે એ CMની દીકરી સાથે કરાવે છે. લગ્નો દ્વારા સામ્રાજ્ય વિસ્તાર છે કે નહીં ભાઈ? આ વસ્તુ તમને આધુનિક ભારતમાં જોવા મળશે. પોર્ટુગીઝ રાજકુમારી કેથરીન ઇંગ્લેન્ડના રાજા સાથે પરણે છે. સમજો, અને પોર્ટુગીઝો મુંબઈ દહેજમાં આપે છે અંગ્રેજોને, અને એ જ મુંબઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની 10 વર્ષના ભાડા પર લઈ લે છે. બધું કોમન છે, તમે સમજો. તો અહીંયા કૌશલ દેશના રાજા પ્રસેનજીતની બહેન કૌશલા દેવીના લગ્ન બિંબિસાર સાથે થયા. ટોટલ 3 લગ્ન બિંબિસારે કર્યા. GCRTમાં 1 આપ્યા છે, એટલે આપણે 1 પકડી રાખવાનું છે. અને કૌશલા દેવી દહેજમાં શું લાવી ખબર છે? દહેજમાં લાવ્યું કાશી. એટલે કાશી દહેજમાં કોને મળે છે?
બિંબિસારને મળે છે. આગળ વધીએ. હવે થયું શું જુઓ. બિંબિસારનો વધ કરીને મગધની ગાદીએ આવેલા અજાતશત્રુએ કાશી મેળવવા માટે પ્રસેનજીત સાથે યુદ્ધ કર્યું. સાહેબ આ કઈ ખબર નહીં પડતી, સમજાવો. બિંબિસારનો દીકરો હતો અજાતશત્રુ. ગાદી કોઈની હગી નથી, ના બાપની છે, ના બેટાની છે, ના કાકાની છે, ના ભત્રીજાની છે, કોઈની હગી નથી. સમજો, એ ગાદી માટે ગૌતમ બુદ્ધના દુષ્ટ પિતરાય ભાઈ હતા જેનું નામ છે દેવદત્ત. એ દેવદત્તે અજાતશત્રુના કાન ભર્યા હતા બિંબિસાર વિરુદ્ધ. એટલે દેવદત્તની કાન બંબેરણના કારણે અજાતશત્રુ એના બાપને જ પૂરો કરી નાખ્યો. એટલે જેવો એના બાપને પૂરો કર્યો, સમજો, પ્રસેનજીતે શું કર્યું કે તે તો મારા જમાઈને માન નાખ્યો છે, એટલે લાય કાશી પાછું લાય. એટલે કાશી એને પાછું લઈ લીધું અજાતશત્રુ પાસેથી. અજાતશત્રુની છટકી કરે, તું કાશી કઈ રીતે લઈ કે મારી પાસે? એ તો મારા બાપનું હતું, ભલે મારા બાપને દહેજમાં મળ્યું તારી પાસેથી. એટલે એણે સીધો હુમલો કર્યો પ્રસેનજીત પર. પ્રસેનજીતને કાયદેસર હરાવે છે અને પછી કાશી લે છે. એટલે ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે કદાચ જો મગધ શક્તિશાળી થવાનું મૂળ કારણ હોય તો આ યુદ્ધ જે પ્રસેનજીત અને અજાતશત્રુ વચ્ચે થયું હતું. તો આ બીજું કારણ છે મગધ તાકાતવર થવાનું, યુદ્ધો દ્વારા સામ્રાજ્ય વિસ્તાર. યુદ્ધો દ્વારા સામ્રાજ્ય વિસ્તાર. ત્રીજું મગધ ઉદયનું કારણ તો કે નદીઓનો ફળદ્રુપ પ્રદેશ. એમાં હમણાં આગળ સમજાવું છું. ભાઈ મગધ જે છે એ મગધને એક બાજુ જે છે નદીઓ વહી રહી હતી, ગંગા, કોશી, આ બધી મોટી મોટી નદીઓ વહી રહી હતી ભાઈ. તો સમજો એના મેદાની પ્રદેશ આવેલા છે, તટીય પ્રદેશ આવેલા છે. તો આ તટીય પ્રદેશ, આ ફળદ્રુપ જમીનનો ઉપયોગ ખેતીમાં કર્યો. ખેતીમાં સમૃદ્ધિ આવી મગધમાં, અને ખેતીમાં સમૃદ્ધિ આવતા એમનો વેપાર બી વધ્યો. વેપાર વધ્યો એટલે આ લોકો આર્થિક રીતે મજબૂત થયા. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે રાજા કોઈ આર્થિક રીતે મજબૂત થાય છે ત્યારે એની સેના બી કેવી થાય છે? પાવરફુલ થાય છે. તો મગધ કદાચ એટલે પણ જીતવું હશે. ચોથું, કુદરતી રક્ષણ. હવે સાહેબ આ સમજાવો કુદરતી રક્ષણ શું? કેમ કે મગધ તમે સમજો, મગધની તમે જીઓગ્રાફિકલ લોકેશન જુઓ, આ બાજુ છે, અહીંયા તમને હિમાલયની પર્વતમાળાઓ જોવા મળશે અને આ બાજુથી બધી નદીઓ વહી રહી છે, ઓબ્વિયસ છે. તો એને ચારે બાજુથી રક્ષણ મળી રહ્યું છે કુદરતી. ઇવન એ આ નદીઓનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યામાં કરી રહ્યો છે. તે પોતાની સેનાની મૂવમેન્ટ ઇઝીલી કરી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર માટે ટ્રાન્સફર થઈ શકે છે. તો આ બધા ફાયદા એને મળ્યા. અને આ જે કુદરતી અને આ બધી વસ્તુઓ મળી છે જેના લીધે એને કુદરતી રક્ષણ મળ્યું છે. એ ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. પણ જ્યારે બીજી કોઈ સેનાએ, બીજા કોઈ રાજાએ એની પર હુમલો કરવો હોય તો જલ્દી ના કરી શકે. કેમ? એને નદીઓ નડતી હતી, એના પર્વતો નડતા હતા. ખ્યાલ આવે છે? તો કુદરતી રક્ષણ મળ્યું છે ભાઈ. અને પછી મગધની દક્ષિણે મોટા પ્રમાણમાં લોખંડનો જથ્થો મળી આવ્યો છે. હવે લોખંડ મળ્યું છે તો આ લોખંડને એ લોકોએ બે રીતે ઉપયોગ કર્યો છે. એક તો યુદ્ધોમાં કર્યો છે, આધુનિક હથિયારો બનાવ્યા છે, સારામાં સારી તલવારો. બાહુબલીમાં એ સીન બતાવે છે, પેલું તલવાર લઈને આવે છે બહારથી, કટપ્પાને બતાવે છે. સારામાં સારી તલવારો, સારામાં સારા ભાલા, સારામાં સારા બાણ બન્યા છે. અને આ બધાનો ઉપયોગ એમને, આ બધી તાકાત બતાવી છે એમને યુદ્ધોમાં. અને આ જ લોખંડના કારણે એમને ખેતીમાં વપરાતા ઓજારો બનાવ્યા છે, જેથી ખેતી ફરતી કેવી થઈ છે? સમૃદ્ધ થઈ છે. એક તો ફર્ટાઇલ પ્રદેશ હતો અને બીજું સોને પે સુહાગા લોખંડ મળી ગયું છે. તો આ બધા કારણોને લીધે ક્યાંક ને ક્યાંક જે છે આ 16માંથી એક રાજ્ય મગધ તાકાતવર થઈને બહાર આવે છે. ટૂંકમાં આ બધા કારણો છે જેના લીધે મગધ જે છે શક્તિશાળી થઈને બહાર આવે છે. આ સિવાય એક બીજું કારણ જીસીઆરટી આપે છે કે જ્યારે આર્યો આવ્યા ત્યારે ભારતમાં એક બીજી જાતિના લોકો રહેતા, ટૂંકમાં ભારતમાં લોકો રહેતા હતા. એ લોકોને જીસીઆરટી કયા શબ્દથી પ્રયોજે છે? જો અહીંયા લખ્યું છે, અબ્રાહ્મણો અને વૃત્તિઓ. એટલે આર્યો આવ્યા, જેમ જેમ એ લોકો આગળ વધતા ગયા, ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ધીરે ધીરે ગંગા યમુનાના ફળદ્રુપ મેદાની પ્રદેશોમાં આવતા ગયા, એમ આ જાતિના લોકો ધીરે ધીરે ખસતા ક્યાં ગયા? મગધ.
એ આર્યોના કારણે એમને એમની જગ્યા છોડવી પડી. આ સિવાય આર્યો અમે કહેતા હતા કે અમે જ શ્રેષ્ઠ કુળ છીએ, અમે જ શ્રેષ્ઠ જાતિ છીએ, એટલે ક્યાંક ને ક્યાંક એમને ધિક્કારતા હતા. જે આ અબ્રાહ્મણો છે, વ્રત્યો છે. વ્રત્યો છે એટલે કે જે સૌથી વધારે વ્રત કરે છે. અબ્રાહ્મણો એટલે કે જે બ્રાહ્મણ છે નહીં, ટૂંકમાં અનાર્ય, જે આર્ય નથી. એટલે આ જે અનાર્યો છે એ હજારો વર્ષોથી આર્યોની ઘૃણાનો જે સામનો કરી રહ્યા હતા. આર્યો જે એમને ધિક્કારતા હતા એમને ગમતું નહોતું. અને એ બધા ક્યાં રહેતા હતા? મગધમાં રહેતા હતા. એટલે કદાચ હવે જ્યારે લડવાનો વારો આવ્યો ત્યારે આર્યો જે વર્ષોથી એમને જે ઘૃણાની ભાવનાથી જોતા હતા એ જ ઘૃણાનો બદલો એમને તાકાતથી લીધો છે. સમજો, ચડી બેઠા છે આર્યો પર. 15 મહાજનપદોને દોડાઈને માર્યા છે. સમજો, એટલે કોઈ વ્યક્તિનું એટલું બી અપમાન ના કરવું કે તમને બચવાની કોઈ તક જ ના આપે. અહીંયા બી યાદ થયું છે. આ અબ્રાહ્મણો અને વ્રત્યો જે છે આ પણ એક કારણ બને છે. એમના પ્રત્યે થયેલી જે ઘૃણા ભાવના છે એ પણ એક કારણ બને છે. ક્યાંક ને ક્યાંક મગધ શક્તિશાળી થઈને બહાર આવે છે. તો લગ્નો દ્વારા, યુદ્ધો દ્વારા, નદીઓનો ફળદ્રુપ પ્રદેશ, કુદરતી રક્ષણ, મગધની દક્ષિણે મોટા પ્રમાણમાં લોખંડનો જથ્થો મળી આવ્યો છે. ક્લિયર છે? અને છેલ્લે અહીંયા લખ્યું છે, જુઓ, 4 રાજ્યો. 4માંથી 2 રાજ્યો અવંતી અને વત્સ સામે આવ્યા હતા અને મગધ અને કૌશલ સામે આવ્યા હતા. ક્લિયર છે? પણ ટર્નિંગ પોઈન્ટ જે માને છે આ યુદ્ધ છે. જુઓ, અજાત શત્રુ જે હરાવે છે પ્રસેનજીતને હરાવે છે અને પછી કાશી મેળવે છે. આ ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે. એટલે જ અહીંયા કીધું છે. ઘણા બધા વિદ્વાનો એવું કહે છે કે મગધની મહાસત્તાનો યશ એ અજાત શત્રુને આપે છે, કે બિંબિસાર નહીં, અજાત શત્રુ ટર્નિંગ પોઈન્ટ છે. ક્લિયર છે? હવે પછીનો જે મુદ્દો છે કે મગધ પર કેટલા વંશો થઈ ગયા ભાઈ, જેમ કે હરિયક વંશ છે, શિશુનાગ વંશ છે, નંદ વંશ છે, અને બીજા 2 વિદેશી આક્રમણો છે. તો એટલા મુદ્દા આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. આજે અહીં સુધી રાખીએ છીએ. અને જો તમારે આજે મેં લખેલી PDF જોઈતી હોય તો તમે મારી ટેલિગ્રામ ચેનલ પર આવી શકો છો. અહીંયા મેં આગળ બી જેટલા લેક્ચર લીધા છે એની મેં રિટર્ન PDF અહીંયા મૂકી દીધેલી છે. ક્લિયર છે? તો આજે જ જાઓ અને ટેલિગ્રામ પર જઈને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ક્લિયર છે? એમાં એડ થઈ જાઓ. તો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.